મિલ્કઅપ એપ્લિકેશન. તો મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે જોઈશું કે ગ્રાહકોનું સબસ્ક્રિપ્શન એટલે કે દૈનિક કેવી રીતે એડ કરી શકાય. તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સૌપ્રથમ આપણે મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે. અહીંયા મને નીચે 4 ઓપ્શન આપેલા છે: ડેશબોર્ડ, ગ્રાહકો, ઓર્ડર અને પ્રોફાઇલ. તો અહીંયા મારે ગ્રાહકો પર જવાનું રહેશે. તો આ મારા ગ્રાહકોની સૂચિ છે. તો અહીંયા મને બધા જ ગ્રાહકો શો થાય છે. હવે અહીંયા ગ્રાહકો પર મને 8 ઓપ્શન શો થાય છે. જે મારે બીજા નંબરનું જે ઓપ્શન છે એ મારા સબસ્ક્રિપ્શનનું ઓપ્શન છે. તો અહીંયાથી મારે ગ્રાહકનું દૈનિક સેટ કરવાનું છે. તો આ ગ્રાહક પર ગ્રીન છે, તો ગ્રીન કલરનું આઇકન છે. તો આ ગ્રાહકનું દૈનિક મેં સેટ કરેલું છે. અને હવે બીજા ગ્રાહકમાં હું જોઈશ તો અહીંયા મારે ગ્રે કલરનું આઇકન શો થાય છે. તો મારે આમાં દૈનિક એડ કરવાનું બાકી છે. તો અહીંયા એના પર ક્લિક કરીશ. અહીંયાથી હું સિલેક્ટ કરીશ પ્રોડક્ટ અને કયા ભાવમાં આપવાનું છે એ નક્કી કરીશ. હવે અહીંયા મારે પ્રારંભ તારીખ એટલે કયા મહિનાથી મારે ચાલુ કર્યું, કઈ તારીખ એ મારે સેટ કરવાની છે. તો 2024 પહેલી તારીખ ડિસેમ્બર 2024. તો અહીંયાથી મારી આ પ્રારંભ તારીખ છે. હવે અહીંયા મારે દરરોજની માત્રા પસંદ કરવાની છે. તો સવારે મારે 3 અને સાંજે 2. હવે અહીંયાથી હું અઠવાડિયાનું પણ જોઈ શકું છું. જેમ કે મારે શનિવારે એને ગ્રાહકને દૂધ નથી આપવાનું, તો અહીંયાથી એ કેન્સલ પણ કરી શકું છું. તો હવે દરરોજ શનિવારે આ ગ્રાહકને ઓર્ડર પહોંચશે નહીં. હવે અહીંયાથી હું સબમિટ કરી દઈશ. આ ઉપરાંત હું ગ્રાહક પર ક્લિક કરીશ તો અહીંયા મને પ્લસના આઇકનમાં જવાનું છે. ત્યાંથી પણ હું ગ્રાહકનું દૈનિક સેટ કરી શકું છું. તો અહીંયાથી પણ હું પ્રોડક્ટ સિલેક્ટ કરીને અહીંયાથી પણ એને દરરોજની માત્રા પસંદ કરી શકું છું. અહીંયાથી પ્રારંભ તારીખ. તો આવી રીતે હું જનરેટ કરી શકું છું. તો આવી રીતે તમે કસ્ટમરમાં જઈને અહીંયાથી અને અહીંયા બીજી વખત અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરીને તમે દૈનિક એડ કરી શકો છો.